આજે 31 જુલાઈ 2024 બુધવારનો દિવસ છે. હું આજના વારના સ્વામી શ્રી બુધ ગ્રહને નમન કરું છું. આજે અષાઢ મહિનાના મધ પક્ષની 11મી તિથિ છે, જે બપોરના 3:56 સુધી છે. ત્યાર પછી 12મી તિથિ છે. આજે ચંદ્રમા સવારના 10:23 સુધી રોહિણી નક્ષત્રમાં હતા. અત્યારે ચંદ્રમા મૃગશિરા નક્ષત્રમાં છે. આજે આખો દિવસ ધ્રુવ યોગ છે અને બાલવ અને કૌલવ કરણ છે. આજે ચંદ્રમા આખો દિવસ વૃષભ રાશિમાં રહેવાના છે. આજે કામિકા એકાદશી વ્રત છે. મુનશી પ્રેમચંદ જયંતિ છે. સૂર્યોદયથી આખો દિવસ સર્વાર્થ સિદ્ધિયોગ અને રાજયોગ છે અને શુક્ર ગ્રહ બપોરના 2:34 સિંહ રાશિમાં પ્રવેશ કરવાના છે. આજે અભિજીત મુહૂર્તનો સમય સવારના 11:30 થી બપોરના 12 વાગ્યા સુધી હતો. કોઈ પણ નવું અને શુભ કાર્ય, જે પ્રત્યેક કાર્યથી ચિરકાળ સુધી લાભ લેવો હોય, તે પ્રત્યેક કાર્યને અભિજીત મુહૂર્તમાં કરવું જોઈએ. આજે રાહુકાળનો સમય બપોરના 12 વાગ્યાથી બપોરના 1:30 સુધી છે. કોઈ પણ નવું કાર્ય આ રાહુકાળમાં કરવું જોઈએ નહીં. આજે દિશાશુલ ઉત્તર અને ઈશાન દિશાની તરફ છે. કોઈ પણ નવી યાત્રા આ દિશા પ્રારંભ કરવી જોઈએ નહીં અને જો યાત્રા આવશ્યક હોય તો બુધવારે તલ ખાઈને યાત્રા કરવી જોઈએ. આજે બુધવાર છે અને બુધવાર એક શુભ ગ્રહ બુધ દ્વારા પસંદ કરવામાં આવે છે અને આજે આખો દિવસ ચંદ્રમા સવારના 10:23 થી એટલે કે આખો દિવસ મૃગશિરા નક્ષત્રમાં રહેવાના છે અને આ નક્ષત્રનો સમય ગ્રહ મંગળ હોય છે, જે એક ક્રૂર ગ્રહ હોય છે. તેથી આજનો દિવસ બધી રાશિના વ્યક્તિઓ સાવધાનીપૂર્વક પસાર કરવો જોઈએ અને ખાસ કરીને મંગળ ગ્રહના શત્રુ ગ્રહો શનિ ગ્રહની રાશિ મકર અને કુંભ અને બુધ ગ્રહની રાશિ મિથુન અને કન્યા રાશિના વ્યક્તિઓએ સાવધાન રહેવું જોઈએ.